આપણને દેખાય છે તો તંત્ર હું એને મોતિયો આવી ગયો છે. આ બધા જ લોકોને મોતિયો આવી ગયો છે, આર્થિકનો મોતિયો આવી ગયો છે, અરાજકતાનો મોતિયો આવી ગયો છે, સાંઠગાંઠનો મોતિયો આવી ગયો છે, મિલીભગત. ડોક્ટરોએ એવા દવાખાનાના નામે કતલખાના ખોલ્યા છે કે તમે દર્દી નહીં, તમે એમાં કાયદેસરના એના ઘરાગ છો, ગ્રાહક છુઓ, અથવા તો બલીના બકરા છુઓ, એ સેન્સમાં તમને ટ્રીટ કરવામાં આવે. આ છીંડે ચડેલા ચોરની વાતો છે. બધા જ લોકોને દર્દીમાં નારાયણ નથી દેખાતા, એમાં નગદ નારાયણ દેખાય છે. એ ડોક્ટર્સની ટોળકી કહું, આ પ્રકારના ધંધાદારી જેવા હોય એની વાત કરું છું, જે ખ્યાતિ જેવા હોય તેની. એ ટોળકી શું કરે છે કે જેના નામાંકિત ડોક્ટરો હોય છે જે તે શહેરના, એ નામાંકિત ડોક્ટરોને કોઈ પણ ભોગે એનું પેકેજ નક્કી કરે કે ભાઈ તમને અમે આટલા લાખ કે આટલા કરોડ રૂપિયા વર્ષે પગાર આપીશું. રાજકોટમાં એવા 2-4 ડોક્ટરનું સાંભળ્યું છે જેનું કરોડોની ઉપરનું છે પેકેજ છે. હવે એ પેકેજ હોય એમાં પાછું ડીલ શું હોય, તમને કરોડ 1.25 કરોડ પગાર વર્ષમાં આપીશું, પણ તમારે 5 કરોડનો ધંધો અમને લાવી દેવો. તમે વિચાર તો કરો, આ શબ્દ કેટલો ખતરનાક છે. ફ્રી નામનો શબ્દ જે ઇન્વર્ટેડ કોમામાં કહું છું ને, મફત, એ મફત શબ્દ એટલો ખતરનાક છે કે તમને સૌથી મોંઘામાં મોંઘું અગર કોઈ વસ્તુ પડતી હોય તો એ ફ્રી એટલે કે મફત નામની વસ્તુ હોય એ છે. દર્દી મરો, નીતિમત્તા મરો, પણ અમારા બધાના તરબાણા ભરો, એ બી આ સ્વાતિ હોસ્પિટલો છે. અને આવી આ એક પકડાની છે, 4 વાર આવું છે. આપણે ડોક્ટર છે તેને ભગવાનનું રૂપ માનવામાં આવતું હોય છે, પરંતુ જે રીતે અમદાવાદની ઘટના બની છે, ખ્યાતિ જે હોસ્પિટલ છે તેના ડોક્ટરો દ્વારા કેટલાક લોકોનું જીવન છે તેને પૂરું કરી દીધું છે. શું કહેશો આ ઘટના, જે રીતે ડોક્ટર પર આટલો લોકો વિશ્વાસ મૂકતા હોય છે, એ જ વિશ્વાસઘાત કરે અને જેમ કહેવાય કે વાળ થઈ ચીબડા ગળે જેવી વાત છે. પણ ભરતદાન, આ છીંડે ચડેલા ચોરની વાતો છે. જેટલા ઉજળા લુગડા પહેરીને ડોક્ટર્સ ફરે છે એમાંના અમુક લોકો જ, ગણ્યા ગાંઠા લોકો જ કહું છું, એને ભગવાનનો દરજ્જો આપી શકાય એમ છે. ગણ્યા ગાંઠા, જેમ કે રાજકોટમાં આપણે કહીએ છીએ ને ડોક્ટર દસ્તુર, એનો માર્ગ છે જે યાજ્ઞિક રોડ તરીકે કે છે. તો આજની તારીખે એનું નામ લ્યો, ડોક્ટર અબ્દુલ કલામનું નામ લ્યો, ડોક્ટર દસ્તુરનું નામ લ્યો, લતા મંગેશકરનું નામ લ્યો, તેંડુલકરનું નામ લ્યો, વિનોબા ભાવેનું નામ લ્યો. જેમ તમને આદર ભાવ પ્રગટે એવા કેટલાક ડોક્ટરો છે જ રાજકોટમાં નથી. રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશભરમાં. પણ હવે શું થયું છે, ફાલ બગડી ગયો છે. આખો સિનારીઓ પલટી ગયો છે. બધા જ લોકોને દર્દીમાં નારાયણ નથી દેખાતા, એમાં નગદ નારાયણ દેખાય છે. તમે સુખી હો એનાથી મોટું કોઈ દર્દ નથી, લખી રાખજો. અમુક ડોક્ટરોએ એવા દવાખાનાના નામે કતલખાના ખોલ્યા છે કે તમે દર્દી નહીં, તમે એમાં કાયદેસરના એના ઘરાગ છો, ગ્રાહક છુઓ, અથવા તો બલીના બકરા છુઓ, એ સેન્સમાં તમને ટ્રીટ કરવામાં આવે. એની હોસ્પિટલ તમે જુઓ, તમને જો કહેવામાં ન આવે કે આ હોસ્પિટલ છે તો તમને થાપ ખાઈ જાઓ કે આ 5 સ્ટાર હોટેલ છે. એ ક્યારે બને? એ આ પ્રકારની એક નેક્સસ છે, આખું સ્કેન્ડલ છે. બેંકો પાસેથી લોન લઈ, કારણ કે બેંકમાં પૈસા તમારા જેવા સામાન્ય માણસોના હોય છે, 2, 5, 10,000 રૂપિયા માંડ ભેગા કર્યા હોય આપણે મરણ મૂડી. હવે એ બધી બેંકમાં જયારે ભેગું થાય, કચરો સમજી લ્યો. એટલે આ લોકો બધા, આવા લોકોને, આ બધા મિની માલ્યાઓ છે. એ બધા પોતાની પાસે જે એસેટ્સ હોય છે એ એસેટ્સ ને 3-4 ગણી જે ગણાવીને દર્શાવીને એની પાસેથી મોટા પાયે 20, 25, 50 કરોડની લોન લઈને 5 સ્ટાર હોટેલ જેવી હોસ્પિટલ બનાવે. અને પછી જે દર્દીઓ આવે એ હોસ્પિટલમાં આકર્ષવા માટે તેને આ લોકો શું કરે, જે લોકોએ, જે ડોક્ટર્સની ટોળકી કહું, આ પ્રકારના ધંધાદારી જેવા હોય એની વાત કરું છું, જે ખ્યાતિ જેવા હોય તેની. એ ટોળકી શું કરે છે કે જેના નામાંકિત ડોક્ટરો હોય છે જે તે શહેરના, એ નામાંકિત ડોક્ટરોને કોઈ પણ ભોગે એનું પેકેજ નક્કી કરે કે ભાઈ તમને અમે આટલા લાખ કે આટલા કરોડ રૂપિયા વર્ષે પગાર આપીશું. મેં સાંભળ્યા પ્રમાણે રાજકોટમાં એવા 2-4 ડોક્ટરનું સાંભળ્યું છે જેનું કરોડોની ઉપરનું છે પેકેજ છે. હવે એ પેકેજ હોય એમાં પાછું ડીલ શું હોય, તમને કરોડ 1.25 કરોડ પગાર વર્ષમાં આપીશું, પણ તમારે 5 કરોડનો ધંધો અમને લાવી દેવો. તમે વિચાર તો કરો, આ શબ્દ કેટલો ખતરનાક છે. કારણ કે એક ગ્રાહક, એક નાગરિક, એક દર્દ નારાયણ, એ ક્યારેક ધંધાદારી, ગ્રાહક કે બલીનો બકરો હોઈ શકે ખરો? અને તમે કોઈ પણનું દર્દને આર્થિક રીતે કઈ રીતે મૂલવી શકો?
તમારું કામ તો શું હોવું જોઈએ કે જે ઈશ્વરે તમને નિર્મિત કર્યા છે, જે બીજા કોઈને ખબર નથી પડતી એવી તમને ખબર પડે છે, એટલે તમને તો મિનિમમમાં મિનિમમ ખર્ચો થાય અને મેક્સિમમમાં મેક્સિમમ ફાયદો થાય એવી તમારી લાયકાત હોવાને કારણે લોકો તમને ભગવાન માનતા હતા. તમે અમને એક બીજો જીવ આપતા હતા, જીવન દાન તમે કરો છો એટલે અમે તમને જીવનદાતા ગણતા હતા. પરંતુ હવે તમને અમને ગ્રાહક કે બલીનો બકરો કે ગમે એમ એવું ગણીને જયારે ટ્રીટ કરવા માંડો છો કે તમે તમારા પેકેજ છે એ પેકેજનું 5 ગણું વળતર આપવા તમે હોસ્પિટલ સાથે બંધાવ છો, ત્યારે જ નક્કી થઈ જાય કે તમને ડોક્ટર તરીકે એક અમારે ભગવાન કેવો એ અમારી અંધશ્રદ્ધા છે હવે તો. પણ આ બધું જ ચાલશે. એમાં ખ્યાતિ હોસ્પિટલ જે છે એને અહીંયા રાજકોટમાં તમે જાણો છો હમણાં જ શરૂ થયું હતું ફલાણી બેબી કેર. ડોક્ટર હતા મારું કે જે હતા તે મસરૂ. હવે એને તમે વિચાર કરો નવજાત શિશુઓ ઉપર એટલા બધા સર્જરી કરી હતી, જી. બુદ્ધિ ખોટી. શું કામ? સરકારી યોજનાઓનો કહેવાત રીતે લાભ લેવા લાભ માટે લેવા થઈ માટે. ગયો. આ સ્વાતિકમાં જે બન્યું હોસ્પિટલ એમાં પણ એ જ થયું કે ફ્રી નિદાન કેમ્પ. આ ફ્રી નામનો શબ્દ જે ઇન્વર્ટેડ કોમામાં કહું છું ને મફત, એ મફત શબ્દ એટલો ખતરનાક છે કે તમને સૌથી મોંઘામાં મોંઘું અગર કોઈ વસ્તુ પડતી હોય તો એ ફ્રી એટલે કે મફત નામની વસ્તુ હોય એ છે. નિદાન કેમ્પમાં તમને લઈ જાય, ફ્રી નિદાન કેમ્પ. હવે દુનિયામાં અત્યારે તો એવો માણસ ગોતવો એ ગોતરની આખા ઢગલામાંથી સોય શોધવા જેવું છે, નિરામય વ્યક્તિ ગોતવો તે. કારણ કે આ ફાસ્ટ ફૂડનો યુગ છે, પ્રદૂષિત વાતાવરણનો યુગ છે, એટલે આપણામાં કાંઈ ને કાંઈ તો હોવાનું જ. તમે ગમે તેની માથે હાથ મૂકો એ એકાદ બે દર્દને તો પાળીને બેઠા જ હોય. પરંતુ હવે જ્યારથી સરકારે 5-5, 10-10 લાખ રૂપિયા સુધીના સારવારને મફત કરાવી દીધી છે, એને તો એમ કીધું કે 70 વર્ષથી વયથી ઉપરના વૃદ્ધો જે છે એ માનવામાં આવે કે ન કરે નારાયણને એને કોઈ સાચવનારો ન હોય, આર્થિક સ્થિતિ એની બરાબર ન હોય, તો સરકારે કીધું આવા લોકોને 10 લાખ સુધીની સારવાર મફત. તો હવે આ લોકો જે મેં કીધું આ ખ્યાતિ ટાઈપની વાત કરું છું, જેની પાસે ડિગ્રી પણ બોગસ ડિગ્રી, એ લોકો તો બિલ્ડર છે, એને હોસ્પિટલનું તૂત ઊભું કર્યું છે, બાકાયદેસર તૂત ઊભું કર્યું છે. અને બિલકુલ. એનામાં એ ભૂત સવાર થયું છે કે પૈસા કોઈ હિસાબે મળવા જોઈએ. માણસના સ્વાસ્થ્યનું જે થવું હોય તે થાય, નીતિમત્તાનું જે થવું હોય થાય, સરકારી ટેક્સનું જે થવું હોય થાય, આપણે લીધેલી લોનનું જે થવું હોય થાય, બધું આ મળતી હોય તો ભલે મળો. અમારે ઓલા કે ને કે વર મરો કન્યા મરો પણ ગોર બાપાનું તરભાણું ભરો, એ જે જૂની કહેવત છે એમાં આ લોકો કે દર્દી મરો નીતિમત્તા મરો પણ અમારા બધાના તરભાણા ભરો. એવી આ સ્વાતિ હોસ્પિટલો છે. અને આવી આ એક પકડાની છે, 4 કોર આવું છે. તમે વિચાર કરો 7મ 8મમાં સેવ ગાંઠિયા બળદ મોહનથાળ અને એના તમે જુઓ ભાવ બાંધણા થાય છે, અને આપણે છાપામાં લખીએ છીએ કે સરકારે નક્કી કર્યું આનાથી વધારે રૂપિયાથી તમારે ગાંઠિયા ન વેચો, આનાથી વધારે રૂપિયામાં તમારે મોહનથાળ ન વેચો. ભલામણા ગાંઠિયા ભજીયામાં તમે હાથ નાખો છો તો આ જે પાપી લોકો કતલખાના ખોલીને બેઠા છે, તમે એમાં કેમ નિશ્ચિત નથી કે કિડની રિપેરિંગના આટલા પૈસા, માથું દુખે તો આટલા, આંખના મોતિયાના ફલાણા, આ દર્દ હોતા નાક કાન ગળાના, તમે લોકો તથાકથિત રીતે નિષ્ણાંત છો તો લખો ભાવ કે ભાઈ આના આટલા પૈસા, આના આટલા પૈસા. અને ઈ પાછું ડિસ્પ્લે કરાવડાવો અહીંયા મોટે પાયે. અને જો તમે સારું ન કરી શકો તો તમે, કારણ કે તમે ડિગ્રી ધારી પણ છુઓ, તમે પૈસા પણ લ્યો છો, તો તમે એની ફી કે જે સારવારની ખર્ચ હોય પાછું આપવું છે. એને બદલે તમે જુઓ અહીંયા તો 2 લોકો મરી ગયા છે તો એ હાથ ખખેરીને ઉભા થઈ ગયા, હજી 5 આઈસીયુમાં છે. ભગવાન એને ભલું કરે, થઈ જાય તો સારી વાત છે, જીવી જાય તો. એટલે આવી રીતે સરકાર શું કરે છે અત્યારે, હવે એમ કે એની હોસ્પિટલનું લાયસન્સ સસ્પેન્ડ કરી નાખે. એટલે ભાઈ એના શું ફેર પડે ભલામણા? એના ગળામાં ગાળીઓ કેમ નથી આપતા? એનું લાયસન્સ તમે રદ કરી દો એટલે બે જે લાશ પડી ગઈ છે, 2 લોકો ગુજરી ગયા છે, ઈ બેઠા થઈ જવાના ખરા? એના પરિવારને હાશકારો થવાનો છે. ચાલો ભાઈ લાયસન્સ, હવે હોસ્પિટલ કેન્સલ થઈ ગઈ એટલે આપણે ઉપાધિ મટી ગઈ, આપણા 2 પરિવાર જે ગુજરી ગયા એનું વળતર વળી ગયું. આવું કોઈ બને ક્યારે? 100% એને જે ડોક્ટર છે એને લોકોની સાથે ભયંકર આ માનવ હત્યાનો સપરાધ, એટલે કે જાણકારી સાથે માનવ હત્યા કરવામાં આવી એ પ્રકારનો અપરાધનો ગુનો દાખલ કરવો જોઈએ. એટલે આજે ધડારૂપ સજા આપણે વારંવાર કહીએ છીએ ને કે સરકાર પાસે એક જ કેસેટ છે, પ્રજા એક જ માગણી કરે છે દરેક કિસ્સામાં. પછી રેપકાંડ હોય, મોટી ચોરી હોય, બીજો કોઈ ક્રાઇમ હોય, ખૂન હોય, લૂંટ હોય, કે ભાઈ ધડારૂપ સજા કરો. અને સરકાર શું કે છે સામે એક જ કેસેટ, કોઈ ચમરબંધીને નહીં છોડાય. આ જે બહુ મોટો જોક થઈ ગયો છે, એ જોકને કારણે આ લોકો જે છે, સરકાર જે છે
એ પણ હાસ્યાસ્પદ બની ગઈ છે. તમે કોઈ પણ શાહબુદ્દીન રાઠોડને સાંભળ્યો કરતા તમે આ એક ડાયલોગ સાંભળી એટલે અડધી કલાક ખડખડાટ હસી પડશો કે ભાઈ અમે ચમરબંધીને છોડશું નહીં, પણ તમે કોઈને પકડ્યા તો છે નહીં. એટલે આવી વાત છે. બીજું ડોક્ટર તમે જુઓ, સરકાર શું નથી કરતી, ડોક્ટરે ક્યારેય પોતાની જાહેરાત કરવાનો, પીએસઆઈ કે પોલીસ કે જજ કોઈ જાહેરાત કરી શકે ખરા કે ભાઈ આજથી હું જજ છું, ફલાણી હવે હું બધા ચુકાદા સારી રીતે આપીશ? એવું હોય? જજે બહાર નીકળવાનું ન હોય, બહુ લોકોની વચ્ચે ભળવાનું પણ ન હોય. પીએસઆઈ થી માંડીને ડીસીપી કક્ષાના કે જે પોલીસમાં ખાખી વર્દીધારી છે એને કહેવાય નહીં કે હું કડક પોલીસ વાળો આવી ગયો છું, હવે કોઈ કઈ કરતા નહીં તો આમ ને તેમ. એવું ના હોય તો પણ આપણે જાણીએ છીએ કે મોટા મોટા છાપાઓમાં આવે છે, મોટા હોર્ડિંગ પણ મારે છે, અને એ બધું આપણને દેખાય છે તો તંત્ર હું એને મોતિયો આવી ગયો છે. આ બધા જ લોકોને મોતિયો આવી ગયો છે, આર્થિકનો મોતિયો આવી ગયો છે, અરાજકતાનો મોતિયો આવી ગયો છે, સાંઠગાંઠનો મોતિયો આવી ગયો છે, મિલીભગતનો. એટલે ગરીબ પ્રજા ગુજરાતની જે પીડાઈ રહી છે. જી ભરતદાન. બિલકુલ સર, સત્ય વાત કરી. ખૂબ ખૂબ આભાર એટલી વ્યસ્તતા વચ્ચે અમારી સાથે જોડાયા. તો હતા જગદીશ મહેતા સર, જે રીતે તેમણે વાત કરી છે કે ભાઈ સફેદ કપડામાં દેખાતા જે ડોક્ટરો છે કદાચ હવે શૈતાનો બની ગયા છે. તો બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.